જય મારા દોસ્તો, તો આજે આપણે આવી ગયા છે નડિયાદમાં શ્રી હરિ નાસ્તા હાઉસમાં. તો અહીંયા મળે છે દાબેલીમાં કચ્છી દાબેલી અને ખાખી વડાપાવના સ્પેશિયલ આઈટમ છે અને બીજી શું વસ્તુ બનાવે છે બધી જાણકારી લઈએ આપણે અલ્પેશભાઈ પાસે. તો ચાલો. જય મહારાજ અલ્કેશભાઈ. જય મહારાજ. તો અલ્કેશભાઈ, અમારા દર્શક મિત્રોને તમારી શોપનું નામ જણાવી દેજો. શ્રી હરિ નાસ્તા હાઉસ ની પુરોહિત ચોરાપડી. આપણે અહીંયા કેટલી આઈટમ બનાવો છો? દાબેલી, વડાપાવ, પાવ પકોડા, બ્રેડ પકોડા, પછી મસ્કા બન છે, મસાલા પાવ છે, સેવસર છે, કચ્છી કડક બાઉલ છે, ઉલટા વડાપાવ છે, બધી ઘણી બધી આઈટમો છે. તો અલ્કેશભાઈ, અમારા દર્શક મિત્રોને થોડી ભાવની વાત કરી દેજો. ભાવ છે 20 રૂપિયાથી મારી 150 રૂપિયા સુધીની આઈટમ વેચું. તો અલ્કેશભાઈ, આપણે એનો ટાઈમિંગ શું છે એ જણાવી દેજો અમારા દર્શક મિત્રોને. ટાઈમિંગ છે સવારે 9 વાગ્યાથી મોડી સાંજના 7 વાગ્યા સુધી. અને અલ્કેશભાઈ, આપણું લોકેશન કહી દેજો. લોકેશન છે સંતરામ મંદિર રોડ, ચેતક પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે. અને અલ્કેશભાઈ, આપણી જે બીજી બ્રાન્ચ છે એના વિશે આપણા દર્શક મિત્રોને જણાવી દેજો. અમારી બીજી બ્રાન્ચ હતી મહાગુજરાત નિયો મોબાઈલની સામે છે, ન્યુ પુરોહિત ચોરાફળી હતી. અત્યારે લોકેશન ચેન્જ કરીને ચેતક પેટ્રોલ પંપની સામે શ્રી હરિ નાસ્તા હાઉસની બાજુમાં લાવી દીધું. તો અલ્કેશભાઈ, આપણે અહીંયા કેટલા વર્ષથી તમે આ બિઝનેસ કરો છો? શ્રી હરિ નાસ્તા હાઉસ ધંધો ચાલુ કર્યો 1.5 વર્ષ થયું અને ચોરાફળીનો બિઝનેસ મારો છેલ્લા 5 વર્ષથી ચાલુ જ હતો. સરસ અલ્કેશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. જય મહારાજ. જય મહારાજ. તો દોસ્તો, અહીંની જે સ્પેશિયલ આઈટમ છે અને મેં પહેલાં પણ ખાધી છે અને આપણે પહેલાં વિડીયો બનાવેલો છે એ વખતે આપણે કચ્છી દાબેલી ખાધેલી. તો આજે અલ્કેશભાઈ આપણા માટે બનાવે છે મસાલા પાવ, એકદમ ચીઝથી લબાલબ. તો વિડીયોને એન્ડ સુધી જોજો. અને જો તમે નડિયાદ ના હો અથવા નડિયાદથી બહાર આવીને શ્રી હરિ નાસ્તા હાઉસમાં તમે દાબેલી, કચ્છી વડાપાવ, મસ્કા બન પણ બનાવે છે, ઘણી બધી આઈટમ બનાવે છે. તો તમે કઈ આઈટમ ખાધી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મસાલા પાવ કેવી રીતે બનાવે છે તમને બતાવી દઈએ. તો અલ્કેશભાઈ, આ તમે જે મસાલો બનાવ્યો એના વિશે થોડી અમારા દર્શક મિત્રોને જાણકારી આપી દેજો. આમાં તેલ જોઈએ તો તેલ ને બટર જોઈએ તો બટર. આ બટરમાં બને છે. આમાં ડુંગળી આવે, 4 જાતની ચટણી આવે, અમારે જે સ્પેશિયલ ચટણી છે ડ્રાય ચટણી એ આવે અને ચાટ મસાલો આવે. અને ફ્રાય થાય તે પછી ટેસ્ટ કરજો. 50 ઓઇલ મળો તો 50, બટર મળો તો 60 ને ચીઝ મળો તો 70. તો દોસ્તો, આપણે શ્રી હરિ નાસ્તા હાઉસમાં આવી ગયા છે અને આપણા માટે આવી ગયો છે મસાલા વડાપાવ. અને આ તમે જોયું ચીઝ નાખ્યું, લબાલબ ચીઝ નાખ્યું છે આમાં. તો આ ફક્ત તમને 70 રૂપિયામાં મળી જશે. અને બીજી પણ ઘણી બધી આઈટમો બનાવે છે, એ બધી તમે જોઈ લીધી હશે. તો અહીંયા તમે પહેલાં પણ આવ્યા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પણ ચલો અત્યારે આપણે ટેસ્ટ કરીએ મસાલા વડાપાવ અને તમને કહીએ કે કેવો છે વડાપાવ. વાહ, જોરદાર ટેસ્ટ. તો અમે તીખું અને ચમચમતું ખાઈએ તો સેમ અમારા ઉપર સેટ થાય એવો જ વડાપાવ બનાવે એકદમ ટેસ્ટી. તો મિત્રો, જો નડિયાદમાં આવો તો 100% તમે શ્રી હરિ નાસ્તા હાઉસમાં વડાપાવ, દાબેલી અને ઘણી બધી મસ્કા બન પણ હવે ચાલુ કરે છે. અને બાજુમાં તમને અહીંયા શ્રી હરિ નાસ્તા હાઉસમાં ચોરાફળી પણ મળે છે. તો તમને ફૂલ નાસ્તો મળી જવાનો છે.
તો નડિયાદમાં આવો બહારથી તો પણ અહીંયા આવતો ચેતક પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે તમને લોકેશન બતાવી દઈએ છીએ. તો દોસ્તો મેં તો મસાલા પાઉં ટ્રાય કર્યો, જોરદાર ટેસ્ટ લાગ્યો. અને દોસ્તો મારી જે બીજી ફેવરેટ આઈટમ છે અહીંયા શ્રીહરિ નાસ્તાઓની એ છે પાઉં પકોડા, અને એ માત્ર 60 રૂપિયામાં મળી જવાના છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો.
તો દોસ્તો હવે લોકેશનની વાત કરીએ તો સંતરામ મંદિર રોડ ચેતક પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે શ્રી હરિ નાસ્તા હાઉસ નડિયાદ. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો અને જે ફૂડી હોય એમને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય હિન્દ.